નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. તો આજે આપણે જાણીશું શ્રાદ્ધનો મહિમા અને તેનો ઇતિહાસ, કે શા માટે આપણે કાગડાને શ્રાદ્ધ નાખવું પડે અને સૌથી પહેલાં શ્રાદ્ધ કોને શરૂઆત કરી. આ બધું આપણે વિડીયોમાં જાણવાના છીએ. તમે વિડીયોમાં બનાવી રહેજો અને તમે આ વિડીયો જોશો એટલે તમને પૂરેપૂરી માહિતી મળી જશે. તો વિડીયો શરૂ કરો એ પહેલાં બધાને એક રિક્વેસ્ટ કરું છું કે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે એનો દિલથી ખૂબ ખૂબ આભાર. તો ચાલો વિડીયો શરૂ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. શ્રાદ્ધની શરૂઆત ભાદરવા મહિનામાં પૂનમના દિવસે જ કરવામાં આવે છે અને અમાસના દિવસે પૂરું થાય છે, એટલે કે 16 શ્રાદ્ધ હોય છે. તો આપણે આજે એ મહિમા અને એનો ઇતિહાસ જાણવાનો છે. અને અમુક લોકો તારીખવાર નાખે છે અને અમુક તિથિવાઇઝ નાખે છે. અને જે ઘરમાં સ્ત્રીઓ એટલે કે મહિલાઓનું મૃત્યુ થયું હોય અને તેનું શ્રાદ્ધ નાખવું હોય તો તે 9મા દિવસે નાખે છે. અને જે લોકોને તારીખ પણ યાદ નથી અને તિથિ પણ યાદ નથી તે અમાસના દિવસે પણ નાખી શકે તો પણ ચાલે. તો આ છે શ્રાદ્ધનું કેમ કહેવાય ને કે તમે નાખવાની રીત. શ્રાદ્ધની શરૂઆત આપણે એમ કહેવાય ને કે મહાભારત વખતે હાલી આવે છે. અને ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને સમજાવે છે શ્રાદ્ધનો મહિમા, કે પિતૃઓને કઈ રીતે શ્રાદ્ધ નાખવાનું હોય છે. અને તો કે બહુ ઓછા લોકોને ખબર છે કે શ્રાદ્ધની શરૂઆત કોને કરી, એમ ક્યાંથી શરૂઆત થઈ છે અને એનું પાછળનું રહસ્ય શું છે. તો આજે આપણે એ જ જાણવાનું છે. તો સૌથી પહેલાં કોઈ જો શ્રાદ્ધનો મહિમા સમજાયો હોય તો છે અત્રિ ઋષિ, કે જેનો શ્રાદ્ધનો મહિમા સમજાયો હતો કે આવી રીતનું પિતૃનું શ્રાદ્ધ હોય. અને સૌથી પહેલાં જો કે શ્રાદ્ધ નાખ્યું હોય તો તે છે મહર્ષિ ઋષિ. જી હા મિત્રો, મહર્ષિ ઋષિએ સૌથી પહેલાં શ્રાદ્ધની શરૂઆત કરી છે. અને એમ કહેવાય ને કે એના પુત્ર જ્યારે મૃત્યુ પામ્યો હોય ત્યારે એના પુત્રોને તેને શ્રાદ્ધ નાખ્યું હતું. અને મહર્ષિ ઋષિ ત્યાર પછી એમ કહેવાય ને કે એને એમ મનમાં એવું લાગ્યું હતું કે મેં આ ખોટું કામ કર્યું છે, કારણ કે શ્રાદ્ધ તો એમ કહેવાય ને કે પિતૃને નાખવાનું હોય છે, પણ તે પહેલાં વ્યક્તિ છે કે જેને એના પુત્રનું શ્રાદ્ધ નાખ્યું. અને આ વાતને એને ચિંતા બહુ જ રહ્યા કરતી. એટલે પછી તે બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને વાત કરી કે પ્રભુ, આવી રીતે આમ થયું છે, મેં મારા પુત્રનું શ્રાદ્ધ નાખ્યું છે, આમાં શું કાંઈ ખોટું કર્યું છે મેં? ત્યારે બ્રહ્માજીએ કીધું કે ના, આ કાંઈ ખોટું નથી. તમે જે કાર્ય કર્યું છે એ બરાબર પૂર્ણ રીતે કર્યું છે અને સારી રીતે કામ કર્યું છે, કારણ કે તમારો પુત્ર પિતૃને મોક્ષ આપી શક્યો છે, એટલે માટે એને તમે શ્રાદ્ધ નાખો તે યોગ્ય રીત છે, એમાં કોઈ પણ જાતનું કાંઈ ખોટું નથી. ત્યારથી આ રીત એમ કહેવાય ને કે શ્રાદ્ધની પરંપરા હાલી આવે છે. અને ધીમે ધીમે ઋષિ મુનિઓ અને મહારાજાઓ કરતા આવ્યા છે ને, અને ધીમે ધીમે કરતાં કરતાં એમ કહેવાય ને કે ત્યારે સામાન્ય લોકો પાસે આ શ્રાદ્ધનો મહિમા પહોંચી જાય ને બધા શ્રાદ્ધ નાખે છે. તો આપણા મનમાં પ્રશ્ન એ હશે કે તો ભાઈ શ્રાદ્ધ તો આપણે નાખીએ છીએ, તો કાગડાને જ કેમ શ્રાદ્ધ નાખવાના આવે એમ, બીજા કોઈ અન્ય પક્ષીઓને કેમ નહીં, કાગડો જ કેમ? તો આની પાછળ પણ એક કથા છે, એ હું તમને કહું છું. કે કાગડો એમ કહેવાય ને કે ભગવાન શ્રી રામને એને છે ને આશીર્વાદ મળેલા હતા. એક વખતની વાત છે કે કાગડો છે ને એક ઋષિ છે, ઋષિ હતો પણ એનું નામ મને યાદ નથી એટલે તમને નહીં કહું. પણ એ કહેવાય ને કે ઋષિ એક કાગડાનું રૂપ બનીને આવે છે અને માતા સીતાને પગમાં એમ કહેવાય ને કે સાંસેથી સાંસ મારે છે અને એમ કહેવાય ને ડંખ જેવું મારી દે છે. એટલે ભગવાન શ્રી રામ ક્રોધિત થઈ જાય છે અને કાગડાને એમ કહેવાય ને કે વાર કરે છે કાગડા ઉપર. ત્યાર પછી એમ કહેવાય ને કે કાગડો એનાથી વયો જાય છે. અને પછી એમ કહેવાય ને કે ભગવાન શ્રી રામની એક સભા હોય છે ને બધા એમ કહેવાય ને કે મોટા મોટા રાજા મહારાજા બેઠા હોય ને સભા શરૂ હોય છે. ત્યાં જે કાગડો હોય ને ત્યાં આવે છે અને ભગવાનને આજીજી કરે છે. ત્યાર પછી ભગવાન છે ને એને કેમ કહેવાય વસન આપે છે કે તું પણ કોઈ પણ સારું કાર્ય કરે ને તારે તું એ લોકોને ઘરમાં દેખાય એટલે તું એમ કહેવાય ને સારું કામ કહેવાય. અમે એવી જ રીતે જ્યારે કોઈ પિતૃને કોઈ શ્રાદ્ધ કરતા હોય ત્યાં તું એને પોગી જાય એટલે એમ કહેવાય ને કે પિતૃને મોક્ષ મળી જાય એવું ગણવામાં આવશે. ત્યારથી જ આ પરંપરા ચાલી આવે છે અને આપણે કાગડાને એમ કહેવાય ને કે શ્રાદ્ધ નાખીએ છીએ. અને જો આપણા એમ કહેવાય ને કે મકાન ઉપર કે છત ઉપર જો કાગડો આવી જાય અને જો એ શ્રાદ્ધને એમ કહેવાય ને કે ખાવાનું શરૂ કરી દે તો આપણે માનવાનું કે પિતૃને મોક્ષ મળી ગયો છે અને પિતૃને શ્રાદ્ધ પોગી ગયો છે. તો બસ આવી રીતે હતો કે શ્રાદ્ધનો મહિમા અને શ્રાદ્ધનો ઇતિહાસ. ને જેટલું મને ખબર છે ને એટલું જ મેં તમને ઇતિહાસ કીધો છે, વધારે કાંઈ આમાં વાત નથી કરી. બાકી ઇતિહાસ તો ઘણો બધો હશે, તમે બધા સમજદાર હશો, તમને ખબર જ હશે. પણ જેટલું મને ખબર છે એટલે મેં તમને શ્રાદ્ધનો મહિમા સમજાવ્યો છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો. અને તમને જો વિડીયો ગમ્યો હોય
તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો. અને આજ માટે આટલું જ છે. પછી આપણે મળશે બીજા વિડીયોમાં. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જતા રહો. ગુજ્જુ, હરિ, ઓલક્ષ બધાને જય શ્રી કૃષ્ણ.